સરહદી જિલ્લા કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ આવેલી છે, જેમાં હાલમાં 1600થી પણ વધારે શિક્ષકોની ઘટ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી BM વાઘેલાએ જણાવ્યું કે એમાં તો કચ્છ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ મળીને અંદાજિત 2100 જેટલી શાળાઓ છે, પરંતુ હાલમાં જે વિદ્યા સહાયક ભરતી આવી છે તે માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ માટેની શાળાઓ માટેની છે। કચ્છની 1665 જેટલી શાળાઓમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક એમ 2 વિભાગ ચાલે છે। કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં કુલ મહેકમ 10,095 જેટલું મહેકમ છે, જે પૈકી 1,600 જેટલા શિક્ષકોની ઘટ હાલમાં છે, જેમાંથી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા માટે 1,670 જેટલી જગ્યાને ભરવામાં આવશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે હાલ જે રીતે કચ્છ જિલ્લાનું મૂળ મહેકમ 10,095 છે અને અત્યારે હાલ આપણે જ્ઞાન સહાયક સાથે જો વાત કરીએ તો લગભગ આશરે 8,400 જેટલા ગુરુજનો અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે। એટલે એ દ્રષ્ટિએ હાલ આપણા જિલ્લાની અંદર 1600ની ઘટ છે અને એ અનુસંધાને આપણને નવી ભરતી માટે કુલ 1,670 જગ્યાઓ ફાળવવામાં આવેલી, પરંતુ રિસન્ટલી માનનીય નિયામક સાહેબની કચેરી ગાંધીનગરની સૂચના અન્વયે જે રીતે જિલ્લા ફેર માટે જે મિત્રો વર્ષોથી એમના જિલ્લામાં જવા માટેની ઝંખના સેવતા હતા, એમના માટેના દ્વાર ખુલ્યા અને એ રીતના ઓફલાઈન અલગ અલગ જિલ્લાઓમાં જે ફેરબદલીના કેમ્પો થયા, એમાં આશરે 600 જેટલા મિત્રો ઉપસ્થિત રહ્યા અને અમારી પાસે અત્યારે હાલ એની દરખાસ્તો આવી રહી છે। એટલે આશરે સંભવિત 250થી 300 જેટલા શિક્ષક ભાઈ બહેનો એ જિલ્લા ફેરમાંથી પોતાના વતનના અથવા પસંદગીના જિલ્લામાં જશે। એટલે હાલ આપણી જે કુલ 1,670 જગ્યાઓ છે એમાં પણ વડી કચેરીના માર્ગદર્શન નીચે એ સંખ્યામાં પણ વધારો થશે। એટલે અમે આશા રાખીએ છીએ કે સૌના માર્ગદર્શન નીચે કચ્છ જિલ્લામાં જે ઘણા સમયથી ગુરુજનોની જે ઘટ હતી એ ઘટ લગભગ અંશે આપણે પૂરી કરીશું।